It is my personal pain. My own sorrow. It is my richness. It is my ultimate property. It is my wealth. મારી પીડા, મારું દુઃખ, મારી વેદના મારી છે ભાઈ, મારી છે. હા, તકલીફ છે, પીડા, વેદના છે, દુઃખ છે, સહન નથી થતું. હા, શું કરું? મારા દુઃખને છાતીએ વળગાડીને જીવી લઈશ. ક્યાં મૂકી આવું? ક્યાં છોડી આવું મારી પીડા, મારી વેદના, મારી દુઃખ, મારા તકલીફોને? મારું એના સિવાય અને એનું મારા સિવાય કોઈ નથી. અમારી વચ્ચે કરાર છે. અમે એકબીજાને છોડી નહીં દઈએ. અને મારી પીડા, મારું દુઃખ, મારું દર્દ સાથે દુનિયાને શું સંબંધ? વિશ્વને કોઈ સંબંધ નથી. હું શું કામ કોઈને કહું? અને કહું તો એને સાંભળવામાં શું રસ? બીજાનું દુઃખ સાંભળવામાં શું રસ? દરેક જણ પોતાના દુઃખને ઓળખે છે, પોતાની પીડાને, પોતાની વેદનાને, પોતાની તકલીફોને ઓળખે છે, એનાથી જીવે છે. એમાં બીજાનું સાંભળીને કેવી રીતે વધારો કરે? નહીં. મારું દુઃખ, મારી પીડા હું સહન કરીશ. મારા આંસુઓ છે ને, એ જાહેરમાં તમાશો નહીં કરે. તમે જોજો, મારું હૃદય બયા કરે છે, પણ એમાંથી ધુમાડો નહીં નીકળે. મારા આંસુઓ ને મારી લાગણીઓ મને સાચા સમજે છે, વફાદાર છે, છેક સુધી મારી જોડે રહેશે. સાચું કહું, હા, એવું બને ને, માણસ છીએ, થાકી જઈએ, કેટલું સહન કરીએ, હવે સહન નથી થતું. હા, તો ચીસો પાડો, બૂમો પાડો, રડો, આકાશ સામું જોઈને, જંગલમાં જઈને, નદી સમુદ્ર કિનારે જઈને. दीवारों से मिलकर रोना अच्छा लगता है. હા, એવું કરો, પણ બીજાને નાખો. એનાથી તમારી પીડા ઓછી નહીં થાય. એ રાજી થશે અને તમારી પીડા હશે એના કરતા વધુ પીડા આપશે સમાજમાં. તમે જે નહીં હોય, જે કઈ તકલીફ હશે એની વાતો કરીને. હા,
કોઈને કહેવાની જરૂર નહીં. मुझे तुमसे कुछ भी न चाहिए, मुझे मेरे हाल पे छोड़ दो.